अक्षय तृतीया के अवसर पर सोना और चांदी खरीदना एक पुरानी परंपरा। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। इस साल अक्षय तृतीया पर सोने की खरीदारी में 40-50% की हुई कमी। आज 10 ग्राम सोने की कीमत 99,000 रुपये है। आपको बताते चले, पिछले साल 10 ग्राम की कीमत 65,000 रुपये थी। तब इस साल चांदी की कीमत 99,000 रुपये है। पिछले साल चांदी की कीमत 65 से 70,000 रुपये प्रति किलो थी। सोने की ऊंची कीमतों के कारण एडवांस बुकिंग भी हुई कम। लोगों की सोने चांदी की खरीदारी पर हो रही है कटौती। सोने की कीमतें बेहद ऊंची होने के कारण नई मांग नहीं देखी जा रही है। बाइट दीपक चौकसी, डी खुशहाल भाई ज्वेलर्स, सूरत से ब्यूरो रिपोर्ट। देखिए दीजिए कैसे बात करूँ। जी सर, ગુજરાતીમાં છે ને? ગુજરાતીમાં ને? હા. ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ ખાતેથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. આ અખંડ મુહૂર્ત અક્ષય તૃતીયાનું મુહૂર્ત માનવામાં આવે છે. લોકો આજના દિવસે ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરવા માટે અમને લોકોને આગળથી ઓર્ડર પણ આપેલા હતા અને આજે સવારે અમે 7:30 વાગ્યાથી શોરૂમ ઓપન કરેલા છે અને કસ્ટમર કન્ટિન્યુઅસ ખરીદી કરી રહેલું છે. ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, પ્લેટિનિયમ દરેક વસ્તુમાં આજની ખરીદી ખૂબ જ સારી થઈ રહી છે. ગત વર્ષમાં જોવા જાય તો ગઈ વર્ષમાં લગભગ અંદાજિત 65,000 રૂપિયા જેવો સોનાનો ભાવ હતો 10 ગ્રામનો, જે આ વખતે 99,000 રૂપિયા પર 10 ગ્રામનો ભાવ છે અને ચાંદીમાં લગભગ અંદાજિત 65,000 થી 70,000 રૂપિયા વચ્ચે પર કેજીનો ભાવ હતો, એ અત્યારે 99,000 રૂપિયા પર કેજીનો રેટ છે. એટલે ઓવરઓલ જોવા જાય તો આ વર્ષે 30 થી 40% જેવો જે ઉછાળો આવ્યો છે એ ઉછાળા અત્યારે ગત વર્ષની સરખામણીમાં છે અને કસ્ટમરને ગણતરીમાં લઈએ તો કસ્ટમર જે 10 ગ્રામ સોનું ખરીદી રહેલું હતું એ આજે 5 ગ્રામથી 6 ગ્રામ સોનું ખરીદી રહેલું છે. ઓવરઓલ જ્વેલર્સનું જે પોતાનું કન્ઝમ્પશન ગોલ્ડનું જે છે એ આ વર્ષે થોડું ઓછું થઈ રહ્યું છે. અક્ષય તૃતીયા એ લગ્નગાળાની શરૂઆત કરવી હોય, શુભ મુહૂર્ત માટેની શરૂઆત કરવા માટે આજે સોના ચાંદીની ખરીદી કસ્ટમર્સ લોકો કરતા હોય છે. તો એના માટે મુહૂર્ત આજના દિવસમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી અને કોઈ પણ દિવસે કોઈ પણ ટાઈમે તમે બાય કરી શકો છો ગોલ્ડ ને સિલ્વર. ભાવના તો બહુ ફ્લક્ચ્યુએશન બહુ વધારે છે આ વખતે, પણ હમણાં 2 દિવસથી ભાવ થોડો ઓછો છે તો અમે આશા કરીએ છીએ કસ્ટમર સારા અમને મળી શકશે. હવે નવો ચીલો એક નવો આવે છે કે સોનું એડવાન્સમાં બુકિંગ કરાવવાનું. હા, એના અને અત્યારે કઈ રીતે મળે છે પહેલાંનું અને અત્યારે? હા, પહેલાં સોનુંમાં બહુ ફ્લક્ચ્યુએશન આવતી નથી. અત્યારે હવે સોનુમાં ભાવમાં બહુ ફ્લક્ચ્યુએશન હોય છે એટલે લોકો એમના પોતાના પ્રમાણે એ લોકો ગોલ્ડનો ભાવ બુક કરી અને આગળથી એડવાન્સમાં જ્વેલરી બાય કરે છે.